નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 3.2 જોવાના છીએ. એમાં પહેલો દાખલો આલેખ સમજાયેલું છે. બીજો દાખલો જોઈએ આપણે. શું કહે છે? ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી એક દિવસીય મેચમાં ભારતના 5 ખેલાડીઓએ કરેલા રન નીચે મુજબ છે. ખેલાડી 5 આપેલા છે, રન આપેલા છે. અહીં પ્રમાણમાપ 1 સેન્ટીમીટર વાય અક્ષ ઉપર 10 રન આપેલા છે અને આલેખ પરથી આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સૌપ્રથમ આલેખ જ્યારે દોરવાનો થાય એટલે આપણને ખબર છે કે આલેખ પેપર લેવાનું. આગળ મેં સમજાયેલું છે. આલેખ પેપરમાં પહેલાં જે ઊભી લીટી દોરી દઈશું. આલેખ પેપરમાં જે ઊભી લીટી દોરો એને શું કહેવામાં આવશે? વાય અક્ષ કહેવાય. આપણે જાણીએ છીએ. ચલો, આ દોરાઈ ગઈ. અને એક આડી અક્ષ દોરી દઈએ. આડી હોય એને એક્સ અક્ષ કહેવાય. એ આ દોરાઈ ગઈ છે. ઓકે, હવે આ એક્સ અક્ષ લખવું ભૂલવાનું નથી અને આ એરો કરી અને વાય અક્ષ લખી દેવાનું. આ બધું તમારે પેન્સિલથી જ કરવાનું છે. સારું દેખાય એના માટે હું તમને બોલ પેનથી દોરું છું. ચલો, આવું જોતા રહો. આલેખ ખેલાડી છે એ એક્સ અક્ષ ઉપર લઈશું. ધવન, વિરાટ, હાર્દિક, રોહિત અને ધોની. ચલો, હું લખું છું, તમે જુઓ. તો અહીં ખેલાડી લખવાનું. ખેલાડી એક્સ અક્ષ ઉપર લેવાના. ખેલાડીઓ કેટલા હતા? 5 હતા. તો આપણે બબેની ગેપ લઈએ. 1 2 સેન્ટીમીટર, 2 3 4 5. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે જે ખેલાડી હતો એમાં જે પહેલો નંબર છે ખેલાડીનો એ ધવન છે. તો અહીં ધવન લખી દઉં. ધવન. પછી વિરાટ છે તો વિરાટ લખી દઉં. પછી હાર્દિક છે તો હાર્દિક લખી દઈએ. પછી રોહિત છે તો રોહિત લખીએ. અને પછી ધોની છે. આટલું કામ આપણે પૂરું કરી દેવાનું. હવે જે ઊભી વાય અક્ષ છે એમાં શું બતાવવાનું છે? રન. ઓકે, તો અહીં રન કરી દઉં. રન. રન લખાઈ ગયું. હવે અહીં રન લખવાના છે. પ્રમાણમાપ આપેલું છે. પહેલાં પ્રમાણમાપ લખી દઈએ. ચલો, આ લખવું બહુ જ જરૂરી છે. પ્રમાણમાપ વાય અક્ષ અહીં તમે જો એ જ લખવાનું છે. પ્રમાણમાપ વાય અક્ષ 1 સેન્ટીમીટર બરાબર 10 રન. તો અહીં લખીએ 1 સેમી બરાબર 10 રન. ઓકે, ચલો, આવું જુઓ. સૌથી વધુ રન કેટલા છે ત્યાં સુધી આપણે જઈશું. તમે જુઓ તો અહીં 62 છે. તો 62 સુધી જવાનું. તો આ 1 સેન્ટીમીટર, આ જે ગાળો હોય એને 1 કહેવાય એટલે 10. પછી આ 20, આ 30, આ 40, 50, 60, 70, 80. સૌથી વધુ 62 છે એટલે 70 સુધી લઈએ તો ચાલે, પણ મેં થોડું વધારે લીધું. હવે તમે જુઓ તો ધવનના 50 છે, બરાબર. તો 50 આ ધવનની લીટી પકડવાની. 50 અહીં છે તો અહીં સુધી લીટી દોરી દેવાની. પછી ઊભી લીટી આપણે સાથે જ દોરીએ બધી. પછી વિરાટ 62 છે તો વિરાટ, કોહલી તો 60. આ બંને વચ્ચે કેટલા છે? 10 કાપા છે અને 10 છે એટલે 2 કાપા જવાનું એટલે 62 આટલા આવશે. 2 કાપા દોરો એટલે. પછી હાર્દિક 40, રોહિત 38. તો હાર્દિકના 40 છે તો 40 કેટલા આવશે? અહીં આવશે. રોહિત 38 તો 2 કાપા ઓછા આવશે. અને ધોની 50 છે તો ધોનીને 50 સુધી લઈ જઈએ તો એ અહીં આવશે. ઓકે, આ સુધી કાપા મારી દેવાના અને પછી લીટી દોરી દેવાની ઊભી. મેં સાથે એટલા માટે કર્યું કે આપણો સમય બચે. તમે એક એક કાપો મારો અને એક એક દોરો તો પણ કંઈ ફરક પડતો નથી. ઓકે, અંદર અમુક ગૂંઢતા હોય છે, થોડી પેન્સિલથી ડાર્ક કરતા હોય છે. એ કરો તો પણ ચાલે, કંઈ વાંધો નથી. ના કરો તો પણ ચાલે, બરાબર. એમાં સમય બગાડવાની કંઈ જરૂર નથી મારી દૃષ્ટિએ. હવે તમે જુઓ તો અહીં જવાબ લખીએ. આલેખ પરથી નીચેના પ્રશ્નો. કયા ખેલાડીએ સૌથી વધુ રન કર્યા છે? તમે જુઓ આલેખમાં સૌથી વધુ ઊંચો આ છે એટલે આલેખ કોણ છે? વિરાટ. તો અહીં લખી દઈએ વિરાટ. કયા ખેલાડીએ ઓછા રન કર્યા છે? તો સૌથી ઓછા તમે જુઓ તો અહીં રોહિત છે, બરાબર છે.
તો આપણે રોહિત લખીએ. કયા બે ખેલાડીઓએ સરખા રન કર્યા છે? તો આલેખમાં તમે જુઓ તો સરખા રનમાં કોણ આવે છે? એક આ લીટી સીધી છે 50 અને આ સીધી છે 50. તો ધવન છે અને ધોની છે. તો અહીં લખી દઈએ ધવન અને ધોની. ધવન અને ધોની. બસ આટલું કરવાનું હતું. આલેખ આપણો કમ્પ્લીટ થઈ ગયો.